મહુવા નજીકના નેશનલ હાઈવે પર આવેલા એક કારખાનામાં લોખંડની પ્લેટ માથા પર પડતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। યુવકનું મોત થતાં જ તેમના પરિવારજનો અને તેમના ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી। યુવકનું મોત થતાં પીએમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા મહુવાના સિગ્મા ફૂડ ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં આજે એક દુર્ઘટના બની હતી। બંદર ગામના 26 વર્ષીય મહેશભાઈ અરજણભાઈ બાંબડિયા નામના મજૂરનું લોખંડની પ્લેટ માથા પર પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક મહેશભાઈનો આજે કામનો પહેલો જ દિવસ હતો। કામ દરમિયાન અચાનક લોખંડની પ્લેટ તેમના માથા પર પડતા આ કરુણ ઘટના બનવા પામી હતી। આ ઘટના બનતા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને બંદર ગામના રહીશો અને આગેવાનો મોટી સંખ્યામાં મહુવા શહેરની જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ બાબતે વિગતો મળી રહી છે કે મૃતકના પરિવારજનો અને કારખાનેદાર યા કોન્ટ્રાક્ટર વચ્ચે મૃતકના વળતરને લઈ થોડો સમય બોલાચાલી થવા પામી હતી અને તેના હિસાબે મૃતકના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જોકે આ બાબતને લઈ આગેવાનો અને મૃતકના પરિવારજનો અને કારખાનેદાર યા કોન્ટ્રાક્ટરો સાથે મીટિંગ થઈ રહી છે તેવા સમાચાર પણ પ્રાપ્ત